રાજકોટ ક્રિકેટ સટ્ટાકાંડને લઈને આ ખૂબ જ મહત્વના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલા સટ્ટાકાંડની તપાસમાં બ્રેક લાગી ગઈ। પોલીસ અને મોટા માથાઓ વચ્ચે સેટિંગ થયાની ચર્ચાઓ પણ હવે વાયુ વેગે ચાલી રહી છે। મોટા બુકીઓ સેટિંગ કરીને વિદેશ ભાગી જવાની ફિરાકમાં હોવાની વિગતો પણ સામે આવી રહી છે। સટ્ટાકાંડની તપાસમાં રાજકીય નામ બહાર આવી રહ્યા છે અને રાજકીય નામ બહાર આવતાની સાથે જાણે કે હડકંપ મચી ગયો। રાજકીય નામ ખોલતાની સાથે જ તપાસ અટકાવી દીધી હોવાની વાતો પણ હવે વહેવા લાગી છે। રાજકોટ ક્રિકેટ સટ્ટાકાંડને લઈને આઈપીએલ નજીક આવતા સમયે પોલીસ કાર્યવાહીથી ચર્ચાએ જોર પકડ્યું છે। બુકી સાથે ઘરોબો ધરાવનાર પોલીસ કર્મી પાસે સેટિંગની વાતો વહેતી થઈ છે। તપાસની મોટી વાતો કરતી પોલીસ સામે પણ હવે તપાસ અટકી જવાના કારણે અનેક એવા સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે। 28 પંટરના નામ સામે આવ્યા બાદ પણ કાર્યવાહી નહીં, આ પણ એક ચોંકાવનારી વિગત કહી શકાય, કારણ કે સવાલ તો અનેક ઉપસ્થિત થઈ રહ્યા છે। જૂનાગઢની જેમ રાજકોટ પોલીસની પણ કોઈ મોડસ ઓપરેન્ડી તો નથી ને કે જેના કારણે અહીં તપાસ અટકાવી દેવાઈ। અમુક નામ ન ખોલવા ભાવ બોલાતા હોવાની ચર્ચાએ પણ આ સમગ્ર મામલે જોર પકડ્યું છે। વધુ વિગતો સાથે ન્યૂઝ રૂમથી જોડાઈ ચૂક્યા છે એસોસિએટ એડિટર દીક્ષિત ઠકરાર। દીક્ષિત, હવે એક બાદ એક નામ તો સામે આવી રહ્યા છે, પરંતુ રાજકીય રંગ પકડી રહ્યો છે આ ક્રિકેટ સટ્ટાકાંડમાં। શું રાજકીય નામ ખુલવાની વાતે જ અહીં તપાસને અટકાવી દેવાઈ? બિલકુલ, એક નામ ખુલ્યું પણ હતું, જે ધારાસભ્ય હતા તે ધારાસભ્યનું ભાઈનું નામ ખુલી પણ ચૂક્યું છે, પરંતુ ત્યારબાદ કોઈ કાર્યવાહી તો કે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં। ને રાજકોટમાં સટ્ટાકાંડનું રેકોર્ડ ખોલવું કોઈ નવી વાત નથી। ભૂતકાળમાં પણ વારંવાર આવી ઘટનાઓ સામે આવી છે, પરંતુ દર વખતે ભીનું સંકેલાઈ ગયું છે। આ વખતે શંકા એટલે થાય કે જૂનાગઢ પોલીસ જોરદાર વિવાદમાં છે। કરોડો રૂપિયાના તોડકાંડમાં આજે પણ જૂનાગઢ પોલીસના ઓફિસરો છે તે ફરાર છે। તે તમામની વચ્ચે રાજકોટમાં આવડી મોટી ઘટના બની જ આવી અને હજુ સુધી કોઈ પણ જે મુખ્ય સૂત્રો દ્વારા હતા તેજસ રાજદેવ સવિનાથ કોઈ પકડાવા નહીં, એટલે કે સમગ્ર મામલે પોલીસે છે તે તપાસ શરૂ કરી છે કે નથી કરી તે મામલે છે તે શંકાનો વિષય છે, તે ઉપજાવનારો છે, કારણ કે ખૂબ મોટી ઘટના કહી શકાય। અને એક લીડ એવી પણ પોલીસને મળી હતી કે ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાનો ફાઇનલ મેચ રમાયો, તેમાં પણ આ કરોડોનો સટ્ટો છે તે રમાયો હતો અને ત્યારબાદ પણ આ સટ્ટો ચાલુ હતો। જોકે વધુ માહિતી સાથે જાગૃતિ આપણી સાથે રહીમ લાખાણી પણ જોડાયા છે। રહીમ, શું મોડસ ઓપરેન્ડી હતી ને અત્યાર સુધી પોલીસે કેવી કાર્યવાહી કરી અને પોલીસની કાર્યવાહી છે તે મામલે તમારું શું કહેવું છે અત્યારે? ચોક્કસપણે દીક્ષિત, જે રીતના આખું ક્રિકેટ સટ્ટાનું જે કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે, અગાઉ પણ આ જ રીતના એપ્લિકેશન મારફતે અનેક ફરિયાદો પણ નોંધાઈ છે, પરંતુ મૂળિયા સુધી પહોંચવામાં દર વખતે પોલીસ છે તેના નામો છે નાકામ થતા હતા, કારણ કે નામો આવતા હતા અને અચાનક જ તપાસ છે તે અટકી જતી હતી। સૌથી મોટો સવાલ અત્યારે એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે જે રીતના નામો રાજકીય નામો આવ્યા છે, સાથે મોટા બુકીઓના નામો સામે આવ્યા છે, કારણ કે અગાઉ પણ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પૂર્વ પીઆઈએ એક બુકીઓનું લિસ્ટ છે તે પોલીસ ગ્રુપમાં વહેતું થયું હતું, કારણ કે એમાંથી જ આ નામો છે। એટલે સેટિંગ મારફતે અગાઉ પણ રાજકોટ શહેરની અંદર ક્રિકેટ સટ્ટો છે તે બેફામ ચાલતો હતો ને અત્યારે જે આઈપીએલના મેચો આવી રહ્યા છે તે પહેલા જે સટ્ટો રેડ પાડવી છે તે પણ એક શંકાના દાયરામાં છે, કારણ કે ઓલરેડી પોલીસ પાસે તમામ બુકીઓના નામ છે, વંટરોના નામ છે, પરંતુ માત્ર નામો ખોલવામાં આવ્યા છે તેના સુધી પહોંચવામાં કેમ નાકામ છે તે પણ એક સવાલ ઉત્પન્ન થઈ રહ્યા છે। બુકી આલમમાં દીક્ષિત એવી પણ ચર્ચાઓ જોર પકડ્યું છે કે જેટલા સમાચારો મીડિયામાં પ્રસારિત થશે તેટલો લાભ પોલીસને થવાનો છે। આ પણ એક વાતો વહેતી થઈ છે, કારણ કે જે સેટિંગનો આંકડો છે તે મોટો જઈ શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। હાલ એક બુકી દ્વારા તો એક પૂર્વ પોલીસ કર્મચારી કે જે સેટિંગ કરતો હતો અધિકારીઓ સાથે તેનો પણ સંપર્ક કરવામાં આવ્યા હોવાની વિગત સામે આવી છે ને તેના મારફતે આખો આ મામલો સંકેલવા સુધીના પ્રયાસો છે તે શરૂ કરી છે। રહીમ, બે નામ સામે આવ્યા હતા, એક તેજસ રાજદેવ અને તેની સાથે જ બીજું નામ હતું ધારાસભ્યના ભાઈ રાજુ સોમાણીનું। આ બંને નામમાં પોલીસ કેવી તપાસ કરી રહી છે? તેજસ રાજદેવની જો વાત કરવામાં આવે તો રાકેશ રાજદેવ છે તેનો ભત્રીજો થાય છે। રાજકોટની અંદર પીએમ આંગડિયા નહીં માત્ર રાજકોટ પરંતુ દેશભરની અંદર જેટલા પણ પીએમ આંગડિયા છે તેનો સંચાલન રાજદેવ છે તેજસ રાજદેવ તે કરી રહ્યો છે। સૌથી મોટો સવાલ એ પણ થઈ રહ્યો છે, આટલા દિવસ વીત્યા પરંતુ હજી એક પણ તપાસ આંગડિયામાં થઈ નથી, કારણ કે જે રીતના અમદાવાદની અંદર જે કૌભાંડ ઝડપાણું હતું તેમાં પણ ઈડીને જાણ કરવામાં આવી છે, આમાં એક પણ પ્રકારની હજી સુધી ઈડીને જાણ નથી કરવામાં આવી। 24 કરોડના વ્યવહારો આઈડીમાં જોવા મળ્યા છે તો મની લોન્ડરિંગ એક્ટ હેઠળ પણ કોઈ કાર્યવાહી થઈ નથી। આ તમામ સવાલો છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે। હવે શેની રાહ જોવાઈ રહી છે પોલીસ
કેમ આટલી બધી રાહ જોવે છે? આ તમામ તપાસો કેમ શાંતિથી અટકાવી દેવામાં આવી છે? એટલે પોલીસની કાર્યવાહી સામે અત્યારે સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે. 50 થી વધુ પંતરોના નામ પોલીસ પાસે છે ઓલરેડી. જો પોલીસ ખરા અર્થમાં તપાસ કરવાની ઈચ્છા દાનત હોત તો અત્યાર સુધીમાં અનેક નામો પણ જાહેર કરી દીધા હોત. પરંતુ જે રીતના રાજકીય નામો સામે આવ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક પોલીસની તપાસમાં બ્રેક લાગી છે. એટલે કહી શકાય છે કે ક્યાંક ને ક્યાંક રાજકીય ઓથા હેઠળ સેટિંગની તૈયારીઓ રાજકોટ પોલીસ કરતી હોય તેવી બુકી આલમમાં ચર્ચાઓ જોર પકડ્યું છે. આભાર રહીમ. તો મહત્વની વાત છે કે એક એવી પણ વાત ઉડી છે કે જે આરોપીઓ છે આ કામના, કે જે તેજસ રાજદેવ સહિતના છે, તે વિદેશ ભાગીને પણ પોતાનું અમિત મજીઠિયા સહિતના જે કેટલાય એવા સોટડિયાઓ છે કે જે વિદેશ ભાગીને પણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સટ્ટાનો પોતાનો ખેલ છે તે ચલાવી રહ્યા છે. મહત્વની વાત તો એ છે કે આમાં પીએમ આંગડિયાના માલિક છે તેજસ, તેનું નામ પણ ખુલ્યું હતું કે જેઓ રાકેશ રાજદેવના પણ ભત્રીજા થાય છે, તો તેની સાથે જ ધારાસભ્યનું નામ પણ ખુલ્યું હતું. પરંતુ સમગ્ર મામલે જાણે કોઈ કાર્યવાહી જ ન થતી હોય ને મીડિયામાં ચાલુ ત્યાં સુધી કાર્યવાહી થઈ, પરંતુ ત્યારબાદ કાર્યવાહી છે તે જાગૃતિ ફક્ત કાગળ પર થઈ તેવું જ લાગ્યું. કારણ કે ત્યારબાદના જો સિનારીઓની વાત કરવામાં આવે, છેલ્લા બે દિવસ કાર્યવાહી થઈ, પરંતુ ત્યારબાદ આજે શું તો કે કાંઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં, આરોપી સુધી પોલીસ પહોંચી પણ નથી. એટલે કે ચોક્કસથી રાજકોટ પોલીસની જે કામગીરી છે તે સવાલ ઉભા કરનારી છે. જાગૃતિ. જી જી, આભાર દીક્ષિત તમામ વિગતો આપવા માટે.